સુરતના ભેસ્તાન ખાતે બોગસ તબીબ સમીમ અંસારીની બેદરકારીને લીધે 1 વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો। છેલ્લા 10 વર્ષથી બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવતો હતો। ભેસ્તાન વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની બાળકીને 6 માસ અગાઉ ઈજા થતાં સ્થાનિક વિસ્તારમાં રેહાના ક્લિનિકના ડોક્ટર પાસે સારવાર કરાવી હતી। માસૂમ બાળકીનું તરત જ મોત નીપજ્યું। બાળકીની સારવાર કરવામાં બોગસ ડિગ્રી ધારક ડોક્ટર સમીમ અંસારી જવાબદાર હતા, જેને પગલે ભેસ્તાન પોલીસે બોગસ ડિગ્રી ધારક રેહાના ક્લિનિકના સમીમ અંસારી વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી હતી। ભેસ્તાન પોલીસના જણાવ્યા મુજબ ભેસ્તાન સ્થિત નરગીઝનગરમાં રહેતા રબીઉલ રુસ્તમ શેખની 1.5 વર્ષની બાળકી ફાતેમાને ગત તારીખ 15 ફેબ્રુઆરીના રોજ રમતી વેળા પડી જતા ડાબા પગના થાપાના ભાગે ઈજા થઈ હતી। બાળકીને ઈજા થતાં વાલી નજીકની ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા ક્લિનિકમાં લાવ્યા હતા। સમીમ સિરાજુદ્દીન અંસારી પાસે લઈ ગયા, જ્યાં ડોક્ટરે બાળકીને 3 થી વધુ ઇન્જેક્શન આપીને થાપાના ભાગે ટાંકો લીધો। તે સમયે બાળકીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી। દરમિયાન ડોક્ટર સમીમે સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ વધુ સારવાર મેળવે તે પહેલા જ બાળકી ફાતેમાને મૃત જાહેર કરાઈ હતી। ફાતેમાનું મોત નિપજતા તેણીનું ફોરેન્સિક પીએમ કરાવતા તેનું મોત ઇન્જેક્શન આપવાને કારણે થયું હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો। આ બનાવમાં પોતે કાયદેસર રીતે ડોક્ટર તરીકે ન હોવા છતાં ઓળખ આપી બાળકીના આરોગ્ય સાથે છેડછાડ કરાઈ હતી।